નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, ફાઇનલી આંગણવાડીની ભરતીની મેરિટ યાદી તમામ જે જિલ્લાઓની છે જાહેર કરી દેવામાં આવી છે અને ઓનલાઈન મેરિટ યાદી તમે કઈ રીતે જોઈ શકો છો, જેમાં તમારું મેરિટ, એના પછી તમારું જે રિજેક્ટ લિસ્ટ છે, એના સિવાય તમારે કોઈપણ પ્રકારની અપીલ કરવી હોય તો તમને ઓપ્શન જોવા મળી રહેશે। તો જોઈએ મિત્રો, જિલ્લા વાઇઝ તમે તમારા ગામનું મેરિટ, તમે જે ફોર્મ ભર્યું છે એની સંપૂર્ણ માહિતી કેવી રીતે મેળવી શકશો, તો આ વિડીયોમાં આપણે આગળ જોઈશું। એના પહેલાં ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને EHRMS એવું તમારે સર્ચ કરવાનું છે, એટલે તમને EHRMS ગુજરાત ગવર્મેન્ટની નીચે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે વેબસાઇટ ઓપન થઈ જશે। જોઈ શકો છો આ રીતનું તમને જોવા મળશે। એના પછી તમે બાજુમાંથી અહીં જોઈ શકો છો ડેસ્કટોપ સાઇટનું ઓપ્શન છે, એ મિત્રો કરી રાખશો તો તમને સંપૂર્ણ માહિતી પેજમાં જોવા મળી રહેશે। ડેસ્કટોપ સાઇટ કર્યા પછી તમે આ બાજુ જોઈ શકો છો રિક્વાયરમેન્ટનું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે। એ પૈકી જોઈ શકો છો મેરિટ રિજેક્ટ લિસ્ટ લખેલું છે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે। તો સૌથી પહેલાં જે ઓપ્શન છે આમાં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે તમામ જિલ્લાઓ જોઈ શકો છો, અમદાવાદ અર્બન, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, આ રીતના જે જિલ્લાઓની જાહેરાત આવી હતી એ તમામ જિલ્લાઓ અહીં તમને જોવા મળે છે। તે પૈકી તમે કોઈ પણ પ્રકારનો અહીંથી જિલ્લો પસંદ કરી શકો છો। આ જિલ્લો પસંદ કર્યા પછી નીચે તમારે પોસ્ટ પસંદ કરવાની છે। બે પ્રકારની પોસ્ટ જોવા મળશે, એક છે મિત્રો કાર્યકર માટે અને એક તેડાગર માટે છે। જે પૈકી તમે જે પણ પોસ્ટમાં ફોર્મ ભર્યું હતું એ સિલેક્ટ કરી નીચે તમને સર્ચનો ઓપ્શન જોવા મળશે, એ સર્ચના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને લિસ્ટ જોવા મળી જશે। અહીં જોઈ શકો છો સૌથી પહેલાં અહીં જિલ્લાનું નામ આપેલું હશે, બાજુમાં તમારા તાલુકાનું નામ આપેલું છે, એની બાજુ વિલેજ એટલે કે ગામનું નામ, એના પછી અહીં આંગણવાડીનું નામ છે, અહીં પોસ્ટ જે તમે સિલેક્ટ કરી હતી। અહીં જોઈ શકો છો વ્યૂ મેરિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું મેરિટ જોવા મળશે, અહીં રિજેક્ટના લિસ્ટ જોવા મળશે અને અહીં તમારે કોઈ પણ પ્રકારની અપીલ કરવી હોય તો તમે કરી શકો છો। જ્યાં તમને આ પ્રકારનું જોવા મળશે, જોઈ શકો છો થોડોક કલર આછો જોવા મળશે, એમાં કોઈ પણ પ્રકારનું ફોર્મ નહીં ભરેલું હશે, તેના ઉપર તમે ક્લિક કરશો તો ઓપન નહીં થાય। જ્યારે બાકીનું જે પણ વાદળી કલરનું તમને દેખાય છે એના ઉપર તમે કોઈ પણ ઉપર તમારા ગામની સામે ક્લિક કરશો એટલે તમારી સામે PDF ઓપન થશે અને એમાં જે તમે ફોર્મ ભરેલું છે એમાં મિત્રો સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે। તો આપણે કોઈ પણ પ્રકારનું જે માહિતી અત્યારે પ્રવાસીને કારણે કોઈ પણ પ્રકારની ઓપન નથી કરતા, પરંતુ તમે તમારા ગામનું ઓપન કરી ચેક કરી શકો છો। હું મિત્રો યુટ્યુબ ઉપર જે કોઈ પણ પ્રકારનો પ્રાઇવેટ માહિતી હોય એ મિત્રો આપણે અહીં ઓપન ન કરી શકીએ, એના કારણે તમને બતાવી નથી શકતો। બાકી જે પણ તમારો અહીં ગામ છે એ મિત્રો સિલેક્ટ કરી અને તમે અહીંથી તમારો મેરિટ જોઈ શકો છો। જેમાં વધારે ફોર્મ ભરાયા છે એમનો ફર્સ્ટ બતાવશે અને બીજો જે મેરિટ લિસ્ટ બીજા નંબરે બતાવશે, ઓછા ટકા છે એમનો ત્રીજો, 4 આ રીતેના તમને અહીં જોવા મળશે। તો તમામ જિલ્લાની માહિતી આ રીતે સૌથી પહેલાં તમે જોઈ શકો છો। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય ભારત। થેન્ક્સ ફોર વોચ।